માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયુક્ત ઉપક્રમે માંડવીનો 446મો સ્થાપના દિવસ માનવ સેવાથી ઉજવાયો હતો. એક જરૂરિયાતમંદ બહેનને સિલાઈ મશીન અને એક દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ દાતાઓના સહયોગથી અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા. મૂળ માંડવી ગામના પરંતુ હાલમાં મસ્કત નિવાસી વતન પ્રેમી દાતાનું પ્રેરણાદાયી કાર્ય. માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને છેલ્લા 27 વર્ષથી સતત કાર્યરત સંસ્થા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયુક્ત ઉપક્રમે માંડવીનો 446મો જન્મદિન માનવ સેવાથી માંડવીની લોહાણા બોર્ડિંગ પોસ્ટ ઓફિસની બાજુમાં માંડવીમાં માનવ સેવાથી ઉજવાયો હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીની પ્રેરણાથી મૂળ માંડવીના પરંતુ હાલમાં મસ્કત નિવાસી વતન પ્રેમી દાતા માતૃશ્રી સ્વર્ગસ્થ બચ્ચુબેન ધરમશી સોમૈયાના સૌજન્યથી માંડવીના લોહાણા બોર્ડિંગમાં ચાલતી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવા, માંડવી આયોજિત જલારામ જીવનચરિત્ર તથા પારાયણના કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને કથાના વક્તા શાસ્ત્રી દીપેશભાઈ જોશીની ઉપસ્થિતિમાં મસ્કતના દાતા પરિવારના જયેશભાઈ ધરમશી સોમૈયા, કુમારભાઈ ધરમશી સોમૈયા, દીપકભાઈ ધરમશી સોમૈયા, બદ્રીશીલાબેન દીપકભાઈ સોમૈયા, દીપ્તિબેન સોમૈયા, રંજનબેન લાલજીભાઈ ઠક્કર અને પ્રેમિલાબેન નવીનભાઈ ઠક્કરના હસ્તે એક જરૂરિયાતમંદ બહેનને સિલાઈ મશીન અને એક દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા હતા. આ સેવા કાર્યમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલ ગણત્રા, મંત્રી દિનેશ શાહ, ખજાનજી પ્રતાપ ચોથાણી, સહમંત્રી સુલતાન મીર તથા માંડવીની લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરેશભાઈ ગણત્રા અને સહમંત્રી હસમુખભાઈ ઠક્કર પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશ શાહે કરેલ હતું, જ્યારે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ આભાર દર્શન કર્યું હતું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું કે આ કચ્છ વતન પ્રેમી દાતા પરિવાર દ્વારા ઘણા વર્ષોથી સમગ્ર કચ્છના જરૂરિયાતમંદ બહેનો માટે સિલાઈ મશીન અને દિવ્યાંગને ટ્રાયસિકલ અને વ્હીલચેર માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.